નમસ્કાર. આપણે જાણશું કે હોલિકા દહનનો શુભ મુહૂર્ત ક્યારે છે. આ વર્ષે 13 માર્ચના હોલિકા દહન રાત્રિમાં કરવામાં આવશે, પરંતુ ભદ્રા તિથિ દરેક વર્ષની જેમ આ વર્ષે પણ ભદ્રા છે. ભદ્રાના કારણે હોલિકા દહનમાં વિલંબ થતો હોય છે. આપણા ધર્મ ગ્રંથોમાં પણ વર્ણન છે કે ભદ્રામાં સમયે હોલિકા દહન ન કરવું જોઈએ. તો આ વર્ષે ભદ્રા 13 માર્ચના રાત્રિના 11:29 સુધી રહેશે. ભદ્રાકાલ અશુભ માનવામાં આવે છે. આથી આ ભદ્રાકાલમાં હોલિકા દહન ન કરવાની પરંપરા છે. આ કાલમાં હોલિકા દહન ન કરવું જોઈએ. ઘણી વખત લોકો ઉત્સાહમાં આવીને ભદ્રાકાલમાં હોલિકા દહન કરી દેતા હોય છે. આપણી જાણકારી પ્રમાણે જે પણ મહત્વપૂર્ણ કાર્ય છે એ શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે. હોલિકા દહન પણ મહત્વપૂર્ણ કાર્ય છે. આથી હોલિકા દહન શુભ મુહૂર્તમાં કરવું જોઈએ. ઘણા લોકોમાં પરંપરા હોય છે કે હોલિકાની પરિક્રમા કરીને તે રાખને ઘરે લઈ જતા હોય છે. આથી હોલિકા દહનને લઈને જે પણ શુભ ફળ છે એ આપને પ્રાપ્ત થાય એ માટે શુભ મુહૂર્તનો જ ઉપયોગ કરવો જોઈએ. હોલિકા દહનનો શુભ મુહૂર્તનો સમય રાત્રિના 11:30 થી 1:04 સુધી અત્યંત શુભ મુહૂર્ત બની રહ્યું છે. આ સમયમાં હોલિકા દહન કરવું અત્યંત શુભ રહેશે. આપ હોલિકા દહન માટે જાઓ છો ત્યારે થોડા લાકડાના ટુકડા લઈ જવા. ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં પડેલો તૂટેલો ફર્નિચરના લાકડાનો સામાન, એમાંથી તોડેલા લાકડાના ટુકડા ન લઈ જવા. હોલિકા દહનની પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હોલિકા દહન માટે ગાયનું સૂકું ગોબર અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ વિધિપૂર્વક તાંબાના લોટામાં જળ ભરીને એ જળ પધરાવતા જઈને હોલિકાની 3 કે 5 પરિક્રમા બાદ પ્રસાદ અર્પણ કરીને આપના પરિવારની મંગલ કામનાની પ્રાર્થના કરવી. આ સાથે આપને સૌને હોલિકા દહનની શુભકામનાઓ.